ભાવનગરમાં ભગવાન જગન્નાથજીની 41મી રથયાત્રાનો થયો પ્રારંભ। ખેડાપુરા વિધિબહેન વિધિ અને શાસ્ત્રોક્ત વિધિ બાદ રથનો થયો પ્રારંભ। કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી, ધારાસભ્ય સેજલબેન પંડ્યા સહિતના રાજકીય નેતાઓએ ભગવાનને રથને ખેંચ્યો હતો। 17.5 કિલોમીટરના રૂટ ઉપર ફરી ભગવાન જગન્નાથજી નગરજનોને આપશે દર્શન। 15 એસપી, ડીવાયએસપી, 3000થી વધુ પોલીસ હોમગાર્ડના જવાનો અને 4 એસઆરપી અને 1 સીઆઈએસએફ કંપનીના ચુસ્ત બંદોબસ્ત સાથે નીકળશે રથયાત્રા। ડ્રોન અને નેત્રમના સર્વેલન્સ દ્વારા રથયાત્રા ઉપર ચાંપતી નજર રાખવામાં આવશે। ત્યારે ભાવનગરમાં ભગવાન જગન્નાથજીની 41મી રથયાત્રાનો પ્રારંભ થયો છે। ત્યારે દ્રશ્યો નજારવા લોકો દર્શન કરવા ઉમટી પડ્યા છે। શાશ્વત ગુજરાત ન્યૂઝ, ભાવનગર। ભાવનગરમાં સ્વર્ગસ્થ ભીખુભાઈ ભટ્ટ પ્રેરિત અને શ્રી જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિ ટ્રસ્ટ આયોજિત ભગવાન શ્રી જગન્નાથજીની 41મી રથયાત્રાનું પ્રસ્થાન થઈ ચૂક્યું છે। ભગવાનની છેડાપોરા વિધિ, પૈંદ વિધિ અને પ્રસ્થાન સંતો મહાનુભાવોના હાજરીમાં એમના વરદ હસ્તે એ પૂજા વિધિ કરી અને આજની રથયાત્રા ભાવનગરની અંદર 41મી આ રથયાત્રા પ્રસ્થાન થઈ ચૂકી છે। હાલ આંબાવાડી વિસ્તારમાં આ રથયાત્રા પહોંચી છે। 17.5 કિલોમીટરના રાજમાર્ગો ફરી અને સાંજે 10 કલાકે નિજ મંદિરે ભગવાન પધારશે। વિશિષ્ટ રાષ્ટ્રની સમસ્યા સાથે અમે પણ આ સમસ્યા એ આપણી રાષ્ટ્રની સમસ્યા હોઈને આ વખતે ડીઝલ અને પેટ્રોલની જે પરિસ્થિતિ છે એને ધ્યાને રાખીને અમે આમાં ઓછામાં ઓછા વાહનો થઈ શકે એ રીતે અમે આ વખતે વ્યવસ્થા કરી છે। ટ્રકોની સંખ્યા પણ ઘટાડી છે। બાકી અખાડામાં ઘણી બધી સુવિધાઓ અને અદ્યતન બધા સાધનો બધા છે, એના દાવપેચ આ વખતે વધારે છે, એ વિશેષતા છે। આજ રોજ થોડી દેરમાં અમારી જે રથયાત્રા અત્યારે ચાલે છે, આની બંદોબસ્તના ભાગરૂપે આજે 15 ડીવાયએસપી, એએસપી હાજર છે। એના સાથે જે છે 3500થી ઉપર અમારા પોલીસ કર્મચારીઓ, હોમગાર્ડ, 200ના આજુબાજુ અધિકારીઓ, સાથે એસઆરપી અને સીએસસીની જુદી જુદી કંપનીઓ પણ એમાં જોડાયેલી છે અને સતત વોચ રાખવામાં ડ્રોન અને નેત્રમ જે સર્વેલન્સ છે એ બધું ચાલે છે અત્યારે। આ નેત્રમથી અને આ બધું જે ડ્રોન સર્વેલન્સ એ કરવામાં આવેલ છે।